અને બ્રહ્માજીને દંડ આપવા માટે ભૈરવજીને પ્રગટ કર્યા છે. હવે ત્યાંથી જે અધૂરી કથા છે ભૈરવજીની તે આપણે જોઈએ. શું થયું છે? ભૈરવજીએ બ્રહ્માજીનું મસ્તક નખથી ચીરી લીધું, પણ એમની ખોપરી એમના હાથ સાથે ચોંટી ગઈ છે. મહાદેવજીએ કહ્યું છે કે હે ભૈરવજી, આ બ્રહ્મહત્યાનું પાપ છે, એ આ ખોપરી આમનામાંથી હાથ પણ છૂટશે નહીં. જો ભૈરવજી જ્યારે પ્રગટ થયા ત્યારે માગસર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ હતી. મહાદેવજી એમને આશીર્વાદ આપ્યા છે, વરદાન આપ્યા છે કે હે તમે કાલ ભૈરવ, કાલરાજ તરીકે ઓળખાશો, સંસારનું ભરણ પોષણ કરશો, માટે તમે ભૈરવ કહેવાશો, અને તમે દુષ્ટોના મર્દન કરવાવાળા થશો, તમે કાશી નગરીના અધિપતિ થશો. મહાદેવ કીધું કે તમે બ્રહ્માના કપાલને ધારણ કરો અને બ્રહ્મ હત્યા દૂર કરવા માટે કપાલ વ્રત ધારણ કરી અને નિર્નિર ભિક્ષાચરણ કરો. બધે ભિક્ષા માંગતા ફરો અને એ કપાળમાં જે ભિક્ષા આવે તે ગ્રહણ કરી અને તમારું નિર્વાહ કરતા કરતા ફરતા ફરતા તમે અંતે કાશીમાં આવજો. કાશી આવશો ત્યારે તમને આ બ્રહ્મ હત્યાનું પાપ છૂટશે અને તમે કાશી નગરીમાં તમે ભૈરવ કાશી નગરીના અધિપતિ થશો. દેવાદિદેવ સેવ્યમાન પાવનાપિકં પ્રજ વ્યાલયજ્ઞ સૂત્ર બિંદુ શેખરમ કૃપાલમ નારદાદિ યોગી વૃંદવંદિતમ દિગંબરમ કાશિકાપુરાંધકમ કાલવમ કાલભૈરવમ ભજે કાશિકાપુરાંતિનાથ કાલભૈરવમ ભજે. જો મહાદેવજીએ બ્રહ્મહત્યા નામની કન્યા પ્રગટ કરી છે અને કહ્યું છે કે તારે ભૈરવજીની પાછળ પાછળ જજે. સત્ય ટાઈમનું સ્મરણ કે બ્રહ્મહત્યા લાગી છે એમને. એક વખત ફરતા ફરતા વિષ્ણુલોકમાં આવ્યા છે. લક્ષ્મીજી એમને ભિક્ષા આપી છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે પ્રભુ, આપ સદાશિવ ભોલેનાથ પોતે જ છો. હવે આ લીલાનો ત્યાગ કરો અને આપ હવે આપના સ્થાનમાં પધારો. ત્યારે ભૈરવજી કહે છે કે જો જે તે ઘટના બને અને એની પાછળ પુણ્ય અને પાપ એમાંથી જે પણ લાગુ પડે એ ભોગવવું પડે, એ નીતિ સમાજમાં બેસાડવા માટે આ હું કાર્ય કરી રહ્યો છું, આ લીલા કરી રહ્યો છું. હવે ભૈરવજી ફરતા ફરતા કાશી નગરી આવ્યા છે. ત્યાં એ કપાલ જે બ્રહ્મ કપાલ છે છૂટી ગયું છે અને એ જ્યાં છૂટ્યું છે ત્યાં એ સ્થાનને બ્રહ્મ કપાલ કહેવામાં આવે છે. ત્યાં બ્રહ્મ હત્યા પાતાળમાં ઉતરી ગઈ છે અને કાલ ભૈરવજી કાશીના અધિપતિ થયા છે. આપણે કાશી વિશ્વનાથ દર્શન કરવા જઈએ અને જો ભૈરવજીના દર્શન ન કરો તો કાશી વિશ્વનાથના દર્શનનું ફળ અધૂરું મળે છે, પુણ્ય પૂરું પ્રાપ્ત થતું નથી. બોલો કાલ ભૈરવ ભગવાન.